કબ્ઝ, કોન્સ્ટિપેશન કહેવામાં તો આ બહુ સામાન્ય બીમારી છે, પરંતુ આ બીમારીને કારણે એટલે કે કબજિયાતના કારણે ઘણા બધાની રોગોની શરૂઆત થાય છે. એટલે કબજિયાતને બહુ સામાન્ય રોગ ગણવો નહીં. આજના આ વિડીયોનો ઉદ્દેશ્ય એ છે કે કોઈ પણ કબજિયાતની દવા લીધા વગર તમારું પેટ કેવી રીતે સાફ કરવું તેની પૂરી જાણકારી આ વિડીયોમાં હું તમને આપીશ. કોઈ પણ રોગની ચિકિત્સા માટે આયુર્વેદ શાસ્ત્રમાં આપેલું છે નિદાન પરિવર્જન, એટલે કે તે રોગ થવાનું કારણ દૂર કરવું સૌથી પહેલા, અને પછી જ તેની સારવાર કરવી. તમારે કબજિયાત સારી કરવી હોય, મૂળમાંથી સારી કરવી હોય તો કબજિયાત થવાના શું શું કારણો છે તે જાણવા બહુ જરૂરી છે. કોઈ વ્યક્તિની દવા ચાલુ છે કે એને સ્ટ્રેસ, ડિપ્રેશન, ઊંઘ આવતી નથી, એન્ઝાઇટી છે અને એના કારણે તેને ડિપ્રેશનની એટલે કે સાયકિયાટ્રિકની મેડિસિન ચાલુ છે લાંબા સમયથી, તો તેનાથી પણ એને કબજિયાત થઈ શકે છે. આ સિવાય કોઈનામાં લોહીની ઉણપ એટલે કે HB ડાઉન છે અને તે કોઈ લો ખર્ચની આયુર્વેદ દવા અથવા વિલાયતી દવા લે છે તો તેનાથી પણ કબજિયાત થઈ શકે છે. દાખલા તરીકે કોઈને એસિડિટીની તકલીફ રહે છે અને તે લાંબા સમયથી એન્ટાસિડ દવા લે છે, તો લાંબા સમયથી એન્ટાસિડ દવા લે તો પણ એને કબજિયાત થઈ શકે છે. તો સૌથી પહેલા તમારે કબજિયાત મૂળમાંથી સારી કરવા માટે ધીમે ધીમે કરીને આ બધી મેડિસિન બંધ કરવી પડે, તો જ તમારું પેટ કોઈ પણ દવા લીધા વગર સાફ થશે, નહીતર કોઈ દિવસે થશે નહીં. આ સિવાય ફિઝિકલ એક્ઝામિનેશનથી રૂલ આઉટ કરવું પણ બહુ જરૂરી છે. ઘણીવાર ઇન્ટેસ્ટાઇનલ કેન્સરને કારણે પણ કબજિયાત રહેતી હોય છે અને ઘણીવાર લોકોને ખબર જ નથી કે તેને આંતરડાનું કેન્સર છે. તે તો ખાલી એટલું જ સમજે છે કે એને કબજિયાત છે અને તે લાંબો સમય સુધી કબજિયાતની દવાઓ એટલે કે રેચક દવાઓ લીધા કરે છે અને કેન્સરની તકલીફમાં વધારો થઈ જાય છે. તો આવી રીતે ફિઝિકલ એક્ઝામિનેશન કરીને પણ રૂલ આઉટ કરવું ખૂબ જરૂરી છે. કોઈ વ્યક્તિ આખી લાઈફ ઘરનો બનાવેલો એકદમ હળવો ખોરાક લે છે, પછી અચાનક એના ખોરાકમાં ફેરફાર કરે છે, વજન વધારવા માટે હેવી ડાયટ લેવા મળે છે, બહારનો ખોરાક લેવા મળે છે, અચાનક પ્રોટીનયુક્ત ખોરાક લેવા મળે છે, પ્રોટીન પાવડર લેવા મળે છે, અથવા કોઈ વ્યક્તિ વજન ઘટાડવા માટે અચાનક ખોરાક ઓછો કરી દે છે, અથવા ખાવાનું સાવ બંધ કરી દે છે, અથવા એક ટાઈમ ખાવાનું બંધ કરે, અથવા એકદમ ઓછું જમવાનું કરી દે છે, તો પણ તેના પાચન ઉપર તકલીફ થઈ અને શરીરમાં વાયુ વધી અથવા આમ વધી અને તે વ્યક્તિને પણ કબજિયાત થઈ શકે છે. બીજું, કબજિયાત સારી કરવા માટે અથવા હેલ્ધી રહેવા માટે તમે બહુ જાજો કાચો ખોરાક લ્યો છો, રો ફૂડ ખાઓ છો, ફણગાવેલું લાવો છો, તો થોડોક સમય તો તમને સારું લાગશે, પેટ આસાનીથી સાફ થઈ જશે, પેટ હળવું લાગશે, પણ લાંબો સમય તમે આ રીતના કાચો ફૂડ અથવા રો ફૂડ અથવા ફણગાવેલી વસ્તુ ખાશો તો તમારા શરીરમાં વાયુ વધશે અને આંતરડામાં ડ્રાયનેસ વધશે અને એના કારણે તમને ઘણી બધી તકલીફો ઉત્પન્ન થશે અને આંતરડા એકદમ કોરા થઈ અને તમારી કબજિયાતની તકલીફમાં પણ ખૂબ વધારો થશે. તો તમે મને પૂછશો કે શું સલાડ બિલકુલ ખાવું જ નહીં? ના, એવું નથી. તમે સલાડ ખાઈ શકો છો, પણ એકદમ નાના નાના ટુકડા કરી અને ઓછી માત્રામાં, અથવા તેમાં તમે ધાણા, જીરું, મીઠું, મરી નાખીને પણ લઈ શકો છો, જેથી તે આસાનીથી પચી જાય. આ સિવાય તમારે જો સલાડ ખાવું જ હોય તો ઘી અથવા તેલમાં વઘાર કરીને પણ સલાડ ખાઈ શકો છો, જેથી તે આસાનીથી પચી જાય. તો આ રીતે યુક્તિપૂર્વક તમારે સલાડ ખાવું હોય તો તેનો પ્રયોગ કરવાનો છે. તો આયુર્વેદ અનુસાર ડાયટ ચાર્ટ તમારો એટલે કે ખોરાક કેવો હોવો જોઈએ? તો કે ઇઝી ટુ ડાયજેસ્ટ, આરામથી પાચન થઈ જાય હળવો ખોરાક, હોમમેડ ફૂડ, ઘરનું બનાવેલો ખોરાક, અને એકદમ તાજો એટલે કે તાજો બનાવેલો ખોરાક, વાસી ખોરાક તમારે લેવાનો નથી. આ રીતના તમે આહારમાં સમતોલન રાખશો તો તમારા શરીરને પ્રોપર ન્યુટ્રિશન મળશે, કારણ કે તે ખોરાક એબ્સોર્બ થઈ અને તમારા શરીરનું પ્રોપર નરિશમેન્ટ કરશે. શાકભાજીમાં તમે દૂધી, તુરિયા, ગલકા, પરવળ, રીંગણ વગેરે લઈ શકો છો. અને આ સિવાય તમારે જમવામાં રેગ્યુલર ગાયના ઘીનો ઉપયોગ કરો અને બપોરે જમતા જમતા તાજી મોળી છાશ જરૂર લેવી, જે તમને પાચન કરવામાં મદદ કરશે. આ સિવાય તમારે જમવામાં નાળિયેરની ચટણી, અળસીની ચટણી જરૂર લેવી, જે તમને પ્રોપર શરીરને ન્યુટ્રિશન આપશે અને તમારા શરીરનું નરિશમેન્ટ થશે. તો આવી રીતે બપોરનું જમવાનું તમારે આ રીતે રાખી શકાય. અને રાતના જમવામાં પણ તમારે બને ત્યાં સુધી સૂર્યાસ્ત પહેલા એટલે કે 7:30 સુધીમાં હળવો ખોરાક લેવો. રાતના જમવામાં પણ તમે મગની ખીચડી છે, વઘારેલા મગ છે, પૌવા છે, મગના ચીલા છે, એવો હળવો ખોરાક
લઈ શકો છો. આ ઉપરાંત તમારે તમારી તાસીર અનુસાર એક્સરસાઇઝ કરવી. અતિ વ્યાયામ કરવાથી પણ વાયુ વધે છે અને તે વાયુને કારણે પણ તમને કબજિયાત થાય છે. તો તમારે વ્યાયામ પણ અતિ માત્રામાં ન કરવો. દાખલા તરીકે કોઈ વ્યાત પ્રકૃતિનો વ્યક્તિ છે અને તેનામાં ઓલરેડી વાયુ વધેલો છે અને તે અતિ વ્યાયામ કરશે તો તેનામાં વાયુ ઇનબેલેન્સ થઈ અને વધારે પ્રમાણમાં તકલીફ થશે. આ સિવાય કોઈ કફ પ્રકૃતિનો વ્યક્તિ છે અને તે બિલકુલ વ્યાયામ કરતો નથી, અવ્યાયામ છે, એટલે કે સેડેન્ટરી લાઈફ જીવે છે, તો તેને પણ અપચો ઉત્પન્ન થઈને કબજિયાત થાય છે. તો આવી રીતે બેલેન્સમાં તમારે વ્યાયામ પણ કરવાનો છે. ન અતિ વધારે કે ન અતિ ઓછો, તમારા શરીરના બળ અનુસાર તમારે વ્યાયામ કરવાનો છે, જેથી તમારું પાચન પણ સારું થાય અને તમને કબજિયાતમાં પણ ફાયદો થાય. આ સિવાય આયુર્વેદમાં અધાણીય વેગનું વર્ણન કરેલું છે. ભૂખ, તરસ, ઊંઘ, મૂત્ર એને નેચરલ એનર્જીસ કહેવામાં આવે છે. અધાણીય વેગ છે. તો એનો નિયમ શું છે? તો ના તો તમારા આ વેગ ફોર્સફુલી કરવાના છે અને ના તો આ વેગ આવે તો તેને રોકવાના છે. કારણ કે જો તમે ફોર્સફુલી પણ આ વેગ કરશો તો પણ તમને વાયુ વધશે અને આ વેગ આવ્યો હોય છે એને તમે રોકશો તો પણ તમે શરીરમાં વાયુ વધશે અને તમને કબજિયાતની સમસ્યા થશે. તો દિવસમાં તમે ઘણીવાર જાણે અજાણે આ વેગ રોકતા હો છો, ભૂલ કરતા હો છો, તો આનું ખાસ ધ્યાન રાખવું કે આ અધાણીય વેગોને રોકવા નહીં કે નહીં ફોર્સફુલી કરવા. જો આપણું મન શાંત અને પ્રફુલ્લિત હશે તો આપણું ગટ પણ સારું રહેશે. પણ જો આપણું મન પણ શાંત અને ચિંતાવાળું નહીં હશે તો ગટમાં પણ ઇરિટેશન થશે. તેને જ IBS કહેવામાં આવે છે, એટલે કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ. તો કબજિયાત સારી કરવા માટે મન શાંત રાખવું પણ ખૂબ જરૂરી છે. તો મન શાંત કરવા માટે શું કરવું પડે? તો સૌથી પહેલા સવારે વહેલા ઉઠવું, યોગ, પ્રાણાયામ, ધ્યાન પણ કરી શકો છો અને રાતે સૂતા પહેલા પાદાભ્યંગ એટલે પગના તળિયે તમારે તેલ અથવા ઘીનું માલિશ કરવાનું, જેથી તમને ઊંઘ પણ સારી આવે અને તમારો સ્ટ્રેસ પણ ઓછો કરે. તો આવી રીતે તમે નિત્ય પાદ્યાભ્યંગ પણ કરી શકો છો. આ સિવાય અભ્યંગનું આયુર્વેદ શાસ્ત્રમાં બહુ મહત્વ આપેલું છે. તો અઠવાડિયામાં તમે 2 થી 3 વાર તલના તેલથી થોડું નવશેકું ગરમ કરી અને આખા શરીર ઉપર માલિશ કરી શકો છો. તેનાથી શું થશે? વાયુનું શમન થશે અને તમારા આંતરડાને પણ ઓઇલિંગ મળશે અને તમારું મન પણ શાંત થશે વાયુ શમનને કારણે અને તમારું પેટ પણ આસાનીથી સાફ થશે. તમને કબજિયાતની તકલીફ થશે નહીં. આયુર્વેદનું મુખ્ય પ્રયોજન છે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણ આતુરસ્ય વિકાર પ્રશમનમ છે, એટલે કે સ્વસ્થના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું. એટલે કે આયુર્વેદ શાસ્ત્ર માત્ર રોગોને સારા કરવા માટે જ નથી, પણ સ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય કઈ રીતે જળવાય તેનું પણ મહત્વ છે. એટલે કે વ્યક્તિ રોગી કે બીમાર જ ન થાય તો એના પણ પ્રિવેન્શન માટે આયુર્વેદ શાસ્ત્રમાં આપેલું છે. તો તેની માટે આયુર્વેદમાં અમુક નિયમો આપેલા છે. દિનચર્યા, ઋતુચર્યા એનું ફોલો કરો તો તમારા દોષો શરીરમાં સમાવસ્થામાં રહે છે અને તમને રોગો ઉત્પન્ન થતા નથી. તો આ રીતે તમે દિનચર્યાનું પાલન કરીને પણ રોગમુક્ત રહી શકો છો. એના માટે સવારે વહેલા ઉઠો, તમારું ભોજન યોગ્ય સમય લ્યો અને રાતનો ખોરાક મોડામાં મોડો 7:30 સૂર્યાસ્ત પહેલા લઈ લ્યો અને રાતના સૂવામાં અને તમારા જમવા વચ્ચે ઓછામાં ઓછો 3 કલાકનો ગેપ રાખવો. તો આવી રીતે તમે આયુર્વેદના નિયમોનું પાલન કરી અને તમારા પાચનને સારું રાખી શકો છો અને કબજિયાતની તકલીફથી દૂર રહી શકો છો. આશા છે આ વિડીયો તમને ખૂબ મદદરૂપ થશે. જય ધન્વંતરી.